તો સુરત એસઓજીએ વરાછામાં ઝડપી 5 લાખની નકલી ચલણી નોટ અને વરાછા મિની બજારમાંથી ₹500ના દરની 5 લાખની નોટો કબજે કરવામાં આવી। 5 લાખની નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ કરાઈ છે। નકલી નોટ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે, એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હળિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે। આગળ જે રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં સેટઅપ કે એવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો, એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે।